શું થયું? કેમ ઉદાસ છો? દીકરા, કેમ કે બોલતા નથી? વેવાઈએ લગ્નની ના પાડી દીધી. હવે શું કરશું આપણે? હું પણ એ જ વિચારું છું. કંઈક સમજાતું નથી. હું ક્યારની તમને ફોન કરું છું, કેમ ઉપાડતા નથી? તમારા પપ્પા જોડે વાત કરવા બેઠા હતા. તેઓ આ વાતેથી બહુ ભડકી ગયા છે. શું કહો છો તમે? હા, હવે આ સંબંધને અહીં પૂરું કરી દેવામાં જ મજા છે. બેટા, તાર પપ્પા આવી ગયા. હું શું સાંભળું છું? બરોબર સાંભળ્યું છે તે. અરે આપણી દીકરીના હાથ કોઈ હેલ્થ ફેલના હાથમાં અપાય ખરા? તું સમજ તો ખરા? જુદા થઈ તમારાથી રહી ના શકું, જુદા થઈ તમારાથી રહી ના શકું, તમારા વિના હવે જીવી ના શકું, તમારા વિના હવે જીવી ના શકું. તમારી એ વાતો, એ મુલાકાતો એવી રીતે ભૂલાવું. મમ્મી, શું પૈસા જ બધું છે? ઘરેણા જ બધું છે? માણસની કોઈ વેલ્યુ નથી? બધાના મમ્મી પપ્પા કેવું વિચારતા હોય છે કે મારી છોકરીને સાસરી સારી મળે, તેના સાસુ સસરા તેને મા બાપ જેવા મળે, અને પપ્પા તો ઘરેણાની વાત લઈને બેસી ગયા છે. પ્રીત બેટા, તારા પપ્પા તારું જ વિચારે છે દીકરા, એટલે માટે એવું કરે છે. મમ્મી, શું તે પપ્પા જોડે લગ્ન કર્યા ત્યારે પપ્પા પૈસાવાળા હતા? અને તારા મમ્મી પપ્પાએ પૈસા જોઈને પરણાવી હતી? બોલ મમ્મી, મને જવાબ આપ. તો મારા મમ્મી પપ્પા કેમ આવા
બેટા એવું નથી. મમ્મી, દેવ મને ગમે છે. હું એને પ્રેમ કરવા લાગી છું. પપ્પા સમાજનું જ વિચારે છે. ના બેટા, આવું નથી. મમ્મી, હવે તો પપ્પા સાથે હું જ વાત કરીશ. મારે તમને કંઈ કહેવું છે. બોલ બેટા. પપ્પા, તમને હું વાલી છું કે સમાજ? શું બોલે છે? મને તો એવું જ લાગે છે. જ્યારે દેવ અને તેના પરિવારવાળા આપણા ઘરે આવ્યા હતા ત્યારે તમે ખુશ થઈને હસીને હા પાડી હતી, અને જ્યારે દેવ મારા દિલને ગમવા લાગ્યો ત્યારે તમે ના પાડી દીધી. તમને સમાજની પડી છે. એમાં તને શું પૂછવાનું? તારું સારું ખોટું તે મને ખબર પડે. હું તારો બાપ છું. મારી સમાજમાં કેટલી ઇજ્જત છે તને ખબર છે? સોરી, મને કહેતા બહુ દુઃખ થાય છે, પણ તમારી છોકરીની સ્પાઇનલ કોડમાં હેવી ડેમેજ થયું છે. તેની ડિસ્ક ખસી ગઈ છે, એટલે તમારા લાઈફ ટાઈમ ચાલી નહીં મારી છોકરીનું શું થશે? હવે મારી છોકરીનું રોજ રોજ તમને મને મળવું બહુ ગમે. દુલ્હન બનાવી તમને લાવું ઘરે. તમે ના મળો તો જીવવું બેકાર છે. તમારા વિના આ દિલ બેકરાર છે. જન્મો જન્મ બસ તમારો માંગુ સાથ. જન્મો જન્મ બસ તમારો માંગુ સાથ. તમને હવે પ્રેમ કરવા લાગ્યો. તમને હવે પ્રેમ રાધે કૃષ્ણ. હવે થઈ ગયા કંકુના.
એ